જો મિત્રો, આજે હું આવ્યો છું મારા વતનમાં. જો મિત્રો, દૂર દૂર સુધી પૂરો ઠાંગો પાછળ દેખાય, પૂરો જંગલ એરિયો છે. સૂકા ખેતરો પડ્યા છે, ત્યારે તો કઈ વાવણીનો ટાઈમ થયો નથી. પૂરા ખેતર, પૂરા પ્લેન, છો તરફ કેટલો મસ્ત નજારો દેખાય છે. સૂર્યની ઢળતી સાંજ અને લહેરાતા પવન દિલ ખુશ કરી દેશે. મિત્રો, જે મારી પાછળ દેખાય ને પૂરો જંગલ એરિયો છે. મારું ગામડું પૂરું આઉટ એરિયામાં આવે, એટલું રોડ કાંઠાથી 12-13 કિલોમીટર અંદર ગાળામાં આવે છે. મતલબ પૂરો અમારો એરિયો પૂરો ડુંગર વિસ્તારમાં છે. મિત્રો, આપ જોઈ શકો છો, આ મારું ઘર છે. નીચે તમને હું બતાવું. જો મિત્રો, આ ગાય, આ બધા ગાય ભેંસ બધું મારું જ, અમારું ઘરે જ. જો તબેલામાં ભેંસો તો બારે બાંધ્યું છે, વાતાવરણ ક્લીન છે, એટલે બળદ છે. અને અડધા માલઢોર એ જે આ ઝૂંપડા બનાવેલા છે ને, એમાં બાંધેલા છે, નાના મોટા. મિત્રો, પાછળ દૂર દૂર સુધી દેખો, પૂરો પૂરો આઉટ એરિયો. મિત્રો, અત્યારે સાંજનો સમય એટલો દિલ ખુશ કરે છે કે પૂરો દિમાગ ઠંડો થઈ ગયો. નહીંતર મારે 24 કલાકનો ઉજાગરો છે. અત્યારે હું છત ઉપર આવ્યો, પૂરો કોયલ અને મોરલાનો અવાજ એટલો મધુર લાગે છે, તે ઘડીક એવું જ લાગે છે તે 5-10 મિનિટ સાંભળું. જેના અવાજથી મારું બચપણ યાદ આવી જાય છે. કારણ કે આ જમીનમાં હું પડ્યો બળ્યો છું, અહીંયા મોટો થયો છું. પણ શું કરે, વેતન અને 2 પૈસાની લાલચમાં ગામડું છોડી અને સિટીમાં જવું પડે છે. એ તો મારી અને તમારી હરેક વ્યક્તિની આ એક પરિસ્થિતિ હોય છે. કારણ કે એને અમારા જેવા સામાન્ય પરિસ્થિતિવાળા વ્યક્તિને તો આ કરવું પડે એવું જ છે. કારણ કે જમીન પણ એટલી બધી અમારી પાછળ હોય નહીં. થોડી ઘણી જમીન હોય તો એમાં એકાદો ભાઈ હસવાય ને 2-3 ભાઈઓને સિટીમાં જવું જ પડે. એટલે આવી બધી પરિસ્થિતિના કારણે સિટી અપનાવ્યું છે. બાકી જ્યારે પણ મોકો મળે ગામડે આવવાનો, કારણ કે આની માટી, જેની માટી ખાઈને અમે મોટા થયા છે, એટલે માટીને તો કોઈ પણ ભૂલે નહીં. મિત્રો, આ માતૃભૂમિ કહેવાય. માતૃભૂમિ, અને મારા જીવનમાં એક માતૃભૂમિ અને બીજી માતૃ સંસ્થા, જે લોકવિદ્યાલય સુરેન્દ્રનગર. મિત્રો, આ વસ્તુને કોઈ દિવસ ભૂલવું નહીં. કેમ કે માતૃ સંસ્થા લોકવિદ્યાલય એટલી દિલ ખુશ થઈ ગઈ છે કે હર પલ એની યાદ આવે છે. નાનું વાતાવરણ, શિક્ષક સ્ટાફ, અને સાથે ભણી અને રહી અને જે નાના છાત્રના વિદ્યાર્થીઓ, જે અમારા સાથી મિત્રો, બહુ જ યાદ આવે છે. એક માતૃ સંસ્થા અને માતૃભૂમિને ભૂલવા બહુ જ અઘરા છે. મિત્રો, સિટી તો એક પરિસ્થિતિના કારણે સિટીએ મંડળા મોયા છે અમારા. બાકી હાસી જિંદગી તો અમારી ગામડામાં જ છે. ભલે અહીંયા નેટવર્ક નથી આવતું, પણ જીવવાની મજા ઓરિજિનલ તો ગામડામાં જ આવે.
કારણ કે અહીંયા તમે જોવો આટલું હરિયાળું વાતાવરણ તમને સિટીમાં ક્યાં જોવા ન મળે. અને મિત્રો હું એક મોરબી સિરામિક એરિયામાં કામ કરું છું. હવે સિરામિકની તો આપ સૌને ખબર જ છે કે સિરામિક એરિયામાં પૂરા ધુમાડો એટલો વધી ગયો છે કે 40-42 વર્ષની ઉંમરમાં તો એમ લાગે છે હવે ગઢા થઈ જાય છે. મિત્રો જ્યારે જ્યારે લાભ મળે ત્યારે અમારા એરિયામાં કેદી આવજો. ચોટીલા એરિયામાં બહુ મજા આવશે. ચલો મિત્રો, મોટું મન રાખી અને મારા જેવા સામાન્ય વ્યક્તિના વિડીયોને લાઈક કોમેન્ટ તો કરજો જ, પણ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કારણ કે તમારા એક સહકારના કારણે અમારા જેવા સામાન્ય પરિવાર ઉપર આવે છે. જય સનાતન ધર્મ, જય શ્રી રામ.